જય રામાપીર ને જય દ્વારકાધીશ। આપણે આવી ગયા મોવાણ। બપોર પહેલાં આપણે સપ્તાહ સાંભળી અને બપોર પછી આપણે મોવાણની અંદર બહુ જબરા દેવી દેવસ્થાનના છે। તો આપણે જોઈ લઈએ આકાશ પાથળ અને પૃથ્વીમાં જેટલા દેવી દેવસ્થાનના છે ને એટલા બધાય અહીં જ છે। તો આપણે બધાયના દર્શન કરી લઈએ। તો જય દ્વારકાધીશ। મોવાણ બધી ધામ જોવાનું છે ને બધું આપણે જોવાનું છે ને તો બધી જોઈ લઈએ। તો જય દ્વારકાધીશ। જો બધું આપણે જોઈ લઈએ। કેવું થાય તો બહુ છે બધાય પણ અહીં આવી જાય ક્યાંય જાત્રા જવાની જરૂર નથી। હું તો આ જોઈને બાવરી બની ગયા। આવડું મોટું તમે ક્યાંય નથી જોયું। હું તો જો કે આ મોવાણમાં અહીંયા બધું જોવા પહેલી વાર જ આવી એટલે હું તો જોઈને હાવ ખુશ થઈ ગઈ। મને એમ થાય કે હું જોયા રાખું જોઉં કે વિડીયો ઉતાર શું કરું। તો આપણે એને થોડોક જ વિડીયો શૂટિંગ કર્યું, બાકી બધું જોવાનું છે ને જોઈ લઈએ। બહુ જાજુ જોવાનું છે, લગભગ કલાક થાય આપણે જોતા। કલાકની અંદર તો જોવાય નહીં રહે, પણ આપણે શોર્ટમાં થોડોક વિડીયો મૂકશું। અને અહીંયા જરૂરથી કોઈ આવજો, કેમ કે દુનિયાની અંદર જેટલા દેવસ્થાન છે એટલા અહીંયા છે ને બાકી આના બહુ લાંબી આપણે કંઈ ખબર નથી એટલે આપણે ખાલી શૂટિંગ ઉતારી લઈએ અને પછી કોઈ બહાર બેઠું છે ને તો એને જે વડીલને ખબર હશે એના પાસેથી થોડીક આપણે મુલાકાત લેશું। તો હવે આપણે આ બધા દેવી દેવસ્થાનના દર્શન કરી લઈએ। આપણે બીજી તો કંઈ ખબર નથી, પણ અહીંયા એક પણ પૈસો ધરવાનો નથી અને અહીંયા પ્રસાદના ચા પાણી બધું ચાલુ છે। તો હજી બનાવવાવાળાને ધૈન કહેવું પડે અને એને ધન્યવાદ દેવો પડે। આપણે કેવડો આમાં પૈસો વપરાણો છે એ તો કોઈને ખબર જ નથી। આમાં અબજ પૈસો વપરાણો છે, એવડું મોટું આ બધું છે। અને આ મૂર્તિ તમે જોઈ લ્યો ને તો તમે એક મૂર્તિ જોવો તો એક ભૂલી જાઓ। બધી માતાજીને અને બધાય ભગવાનને વિગતવાર બેહાડેલા છે। અહીં પોર આ જગ્યા ઉપર ગિરિબાપુની શિવકથા પાછી બેહવાની છે। તો ફરી પાછા આ જગ્યા ઉપર આપણે બધાય પધારજો અને શ્રીફળ પણ સ્વીકારાઈ ગયું છે ગિરિબાપુનું। તો હવે આ બધું જોઈ લઈએ। આ બધાય હરખા એક એક જો આનો વિડીયો કરું અને એક એકના બધાના નામ નીચે લખેલા છે, પણ એ બધું હરખું જોઈએ ને તો 2-3 કલાક વહી જાય, કંઈ નક્કી નહીં। એટલે હે ને ખાલી હું આ બધુંનું ચિત્ર લઈ લઉં। કેટલી સુંદર અને કેટલી મસ્તીની આ બધી મૂર્તિ છે, જોઈને પણ આનંદ થાય। તો અહીંયા ગિરિબાપુની કથા બેહવાની છે તો કેટલો આનંદ થશે બધાને। આ બનાવવું કાંઈ જેવા તેવાનું કામ નથી, કાંઈ સહેલું નથી, પણ આમાં તો ભીખુભાઈએ પૈસાની ખીલેલી ગુણ્યું આમાં વપરાણ્યું છે ત્યારે આ બધુંય બન્યું છે। અને આ મૂર્તિ તો તમે જોવો કેટલી સરસ અને કેટલી સુંદર છે।
છે પાતાળ લોક, નવ નાગ ને 64 જોગણી. અને હવે છે ને આપણે ઉપર પાતાળ ઓલા ભાઈ આકાશ લોકમાં જાય. આ છે પાતાળ લોક, જોઈ લો, જોરદાર છે. મોવાડીની અંદર આપણે પૃથ્વી પાતાળ લોકના દર્શન કર્યા અને હવે જે પગથિયા દેખાય ને આકાશ લોકમાં જવાના પગથિયા છે. તો અહીંયા છે બધું ભૂલ ભલામણી જેવું હો. તો હવે આપણે આકાશ લોકના દર્શન કરવા જઈએ. અહીંયા તો બહુ જોરદાર મોટી જગ્યા છે. આપણે આવી ગયા આકાશ લોકમાં. કૌરવ ને પાંડવો ને અર્જુન ના બધા છે. સહદેવ, નકુલ, અર્જુન, ભીમ, યુધિષ્ઠિર, ગુરુ દ્રોણાચાર્ય. રુદ્રાષ્ટ્ર, પછી ભીષ્મ પિતા. અને અહીંયા બધા ચોક ફેરવે દુર્યોધન ને કર્ણ, મામા શકોની. જયરામા પીર ને જય દ્વારકાધીશ. આપણે આવી ગયા મોવાણ. અમે તો બધું જોઈ લીધું ને તો અમે થાકી ગયા. તો આ બનાવવા વાળાને ધન કહેવાય ને. અને હજી તો પરવા અહીંયા ગીરી બાપુની શિવ કથા છે આ જ જગ્યા ઉપર. ગીરી બાપુની તો અહીંયા છે ને આ ડૂમ બનાવવાનું છે ને એના બધો માલ છે. અહીંયા છે ને ડૂમ બનશે મોટું. તો આ ગીરી બાપુની કથા બેહવાની છે, શિવ કથા, એ જગ્યા છે. અને અત્યારથી એ કામ ચાલુ છે. અને અહીંનું એ પણ બહુ ઝાઝા વર્ષોથી આ કામ ચાલુ હશે, આપણે ખબર નથી. પણ કોઈ બહારનું અહીંનું વ્યક્તિ છે ને તો બારોબાર આપણે જઈએ અને પછી એને કંઈક મુલાકાત લઈએ કે કેટલા વર્ષોથી અહીંનું કામ હાલે, કેટલો આમાં પૈસો જોયો હોય છે. તો આપણે તો કંઈ ખબર નથી. તો એ ફરી વિડીયોમાં મળશું. તો જય દ્વારકાધીશ.